નાથના બનીને અહીંયા આવે, એમની પાસે દીવો કરો ત્યારે અંજવાળું થાય. એ કેમ બન્યું? પાસે સૂર્યનારાયણ જેનાથી કર્ણ ઉત્પન્ન થયા એ મનુષ્ય આવ્યા છે. સૂર્યનારાયણ જેવા હોય એવા કુંતાજી પાસે આવે તો બળીને ભસ્મ થઈ જાય. એ પોતાનો તેજ અને આચ્છાદિત કર્યું. એમ પરમાત્મા પૃથ્વી ઉપર પધારે ત્યારે સારી ચીજોને આચ્છાદિત કરીને મનુષ્યાકૃતિ પ્રમાણે ચીજો માણસની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરે એટલે બધાને સુખ મળે. મુમુક્ષ જીવને, રસ્તે ચલેલા જીવાત્મા માર્ગમાં ચાલતા જીવને બધાને, નવો હોય જૂનો હોય જે હોય બધાને સુખ મળે. એટલા માટે ભગવાન મનુષ્ય આકૃતિ ધારણ કરે છે અને વરતાપુરમાં બિરાજમાન છે. વરતાલની અંદર શ્રીમહારાજ ઘણા દિવસો રહ્યા. દરરોજ ઉત્સવ. અહીંયા કોઈ વસ્તુની ખામી નહીં, કારણ કે લક્ષ્મીજી તપ કર્યું છે. એવી વ્રતપુરીની અંદર મહારાજ ધર્મકુળ સહિત સારા ભક્તજનોને અને સંત વૃંદને પોતાના સ્વરૂપથી આનંદ ઉપજાવે છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના કે હે રાજા, શ્રીજી મહારાજની અલૌકિક હરિભગત ને ત્યાગીઓને સંતોને જમાડવાની પરિવેશન લીલા માટે આકાશમાં દેવતાઓ દર્શન કરવા આવ્યા છે. મહારાજનો પ્રસાદ મળે છે, લાલસાથી મહારાજના દર્શન કરે છે, સ્તુતિ કરે છે. ભાગવતજીમાં કહ્યું કે બ્રહ્મા ભગવાનનો પ્રસાદ લેવા આવ્યા. ક્યારે આવ્યા? ત્યારે ગાયો લઈને ભગવાન જયારે જંગલમાં જાય છે ત્યારે ગોપવાળિયાઓ પોતપોતાના ભાતા લાવ્યા હોય. શ્રી કૃષ્ણ બળભદ્ર પોતાનો ભાતો લઈ જાય, બધા ભેગા થઈને ખાય એમ થાય. હવે એમાં બધાનું જોવે એકાબીજા, કોઈ કૃષ્ણને આપે પોતાનો, તો કૃષ્ણથી વળી ભગવાન એ વળી પાછા બીજાને આપે, બળભદ્ર વળી ત્રીજાને આપે, વળી એનું કઈક લે, એમ કરીને બધા જમે. બ્રહ્માએ વિચાર કર્યો કે યમુના કાંઠે જમવા બેઠા છે એટલે હમણાં હાથ ધોવાવશે, એટલે માછલો થઈને અંદર આમ ટાંકી રહ્યા. ભગવાન કે હવે આપણે શું હાથ ધોવાના, હવે આપણે હાથ આમના માટીને અંદર લૂસી નાખો. અરે ભગવાન, કેટલું તપ કર્યું, કઈ મળ્યું નહીં. રિટર્ન થયા, બ્રહ્માને ન મળ્યો પ્રસાદ. શાસ્ત્રનો મત હજુ તમે લાયક નથી એવું શાસ્ત્રકારોએ પછી લખવું પડ્યું. બીજું શું થાય? ભગવાને બ્રહ્માને પ્રસાદ હાથ ધોવાની ક્રિયા જળમાં ના કરી. હવે આપણે માટી લૂસી નાખો, આપણે શું હાથ ધોવાના? એમ કપડું જાડું પહેરવી લો, એ બ્રશ, કપડે લૂસો તો આવી જાય, સાફ થઈ જાય. તે જમાનાના કપડા. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે દેવતાઓની પંક્તિ, દરો દેવતાઓ મહારાજના દર્શનને માટે આવે છે, મહારાજની પરિવેશન લીલાના દર્શન કરે છે. સારો એ જ્ઞાનબાગ, સારી એ વ્રતપુરીની ભૂમિકા આજે ધન્ય ધન્ય બની છે. ભગવાન સારા એ બ્રહ્માંડની અંદર રહેલા ઉપાસક આત્માઓ વ્રતપુરીની અંદર ભગવત દર્શનને માટે આવ્યા છે. કારણ સિદ્ધ યોગી હોય, પરમ ઉપાસક હોય અને ભગવત કૃપાવાળા આત્મા હોય, એને ધ્યાનની અંદર દેખાય કે ભગવાન અત્યારે ક્યાં બિરાજમાન છે. આ ત્રણ માણસોને તરત ખ્યાલ આવે. મહારાજ વ્રતપુરીમાં પધાર્યા છે એટલા માટે સારા એ મુમુક્ષગણ વ્રતપુરી તરફ આવે છે. બહુ સાંજે પાછા જાય, અડખે પડખેના આવેલા આત્માઓ ઘેર વાત કરે, ગામમાં વાત કરે. આજ તો ભગવાને આ લીલા કરી, આજ તો આ વાત કરી, આજ આ ઉપદેશ આપ્યો. મહારાજે જે ખામીઓ હતી ને અહીંયા દૂર કરી છે ભક્તોમાં. મુમુક્ષ જીવને આશ્રય લીધા છે, દર્શન આપ્યા, અલૌકિક દર્શન, અલૌકિક ધામના દર્શન, અલૌકિક સ્વરૂપના દર્શન. કારણ કે સારો એ દિવસ ભગવત પરાયણ હોય, રાતે પાછા
10-11 વાગ્યા સુધી તો કથા વાર્તા ચાલતી હોય અને એ પાછું સ્મરણ કરતાં કરતાં આત્મા સૂઈ જાય. 5 દિવસ 10 દિવસ કે 8 દિવસ જે કંઈ રહ્યા હોય એટલે તદાત્મક ભાવને પામેલ ગયેલા આ બધા તે વખતે રાતે મારા દર્શન આપે. કેટલાકને સમાધિની અંદર સભામાં બી પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન, ધામના દર્શન મહારાજ આપતા. શ્રીજી મહારાજ વ્રતપુરીની અંદર ભક્તજનોને પ્રસન્ન કરવાને માટે એકાદશીને દિવસે સારીએ ફલાહાર લીલા કરી છે. ફલાહાર લીલાનું વર્ણન કર્યું સતાન સ્વામી. ભગવાનના ભક્તોને પ્રસન્ન કરવાને માટે ભગવાન નાની નાની લીલાઓ કરે છે. ખૂબ મહારાજ અહીંયા રહીને લીલાઓ કરે છે. કોઈ બી સંઘ આવે એમ સાંભળે એટલે મહારાજ તરત અશ્વ ઉપર બિરાજમાન થઈને સામા જાય સંઘને લેવાને માટે. થોડા ઘણા ભક્તજનોને સાથે લઈ જાય છે. અસંખ્યા લક્ષાવધિ શાસ્ત્રની અંદર લખ્યા ભગવાનના ભક્તો મુનિઓ વ્રતપુરીને વિશે આવ્યા. જે કળાઓમાં હોશિયાર હતા, મુક્તાન સ્વામી આદિ ગાન વિદ્યાઓમાં કળામાં હોશિયાર, એક તાલથી ભગવાનને રાજી કરવાને માટે ગાન વિદ્યાઓ કરે છે. અષ્ટકવિઓ મહારાજની સાથે હતા. બ્રહ્માન સ્વામી જેવા શીઘ્ર કવિ તરત છંદ રચે, તરત પદ્ય ગદ્ય રચે. એ મહારાજે કરેલી લીલાનું તરત જ સભાની અંદર એ ગાન કરે, કીર્તન બનાવે તરત જ. આવી રીતે જે કળાઓમાં નંદ સંતો તૈયાર હતા, કોઈને એવી ઈચ્છા થાય બહારથી કોઈ આવેલા હોય એને શ્રીજી મહારાજ રાજી કરતા, એને ગાન વિદ્યાનો કે બીજું કંઈ અભિમાન વિદ્વત્તાનું હોય તો સામા સંતને મૂકીને એનો ગર્વને દૂર કરતા અને આશ્રય લેતા. કારણ કે આમાં તો જીવાત્માઓ જાત જાતના જીવાત્માઓ ભગવાનનું સારું બોલે, નકામું બોલે. જ્યારે ભગવાનની સમીપમાં આવે એના આનંદ સંતોના દર્શન કરે, એને શાસ્ત્ર ઉપર આ લોકોની કેટલી પકડ છે, કેટલું જ્ઞાન છે. શાસ્ત્ર શ્રુતિઓના અર્થ એક એક શ્રુતિના શબ્દના 4 અર્થો ગોપાળાન સ્વામીએ, મુક્તાન સ્વામીએ કરી બતાવ્યા છે અમદાવાદ વડોદરાની અંદર. ત્યારે વિદ્વાનોને કહે આ અર્થો તો આપણે કોઈ દાડો જાણતા નથી, આ તો કોઈ દાડો આપણે સાંભળ્યું નહીં. કારણ કે બૌદ્ધા શાસ્ત્રની અંદર કળિયુગની અંદર ભગવત પ્રાપ્તિ, પ્રત્યક્ષ ભગવત પ્રાપ્તિનો અભાવ છે એવા વિદ્વાનોના મત છે. વિદ્વાનોના મત એવા કેમ પડે છે? એક તો વિદ્વાન થયા હોય એમાં ભક્તિભાવ ન હોય, વિદ્વત્તાના જ ઘમંડમાં હોય. કાં તો એક જ શાસ્ત્રને પકડીને ચાલે, રામાયણ વાળો રામાયણને પકડીને ચાલે, ભાગવત વાળો ભાગવતને પકડીને ચાલે. પૂર્વા પર સંબંધ ના લે. 18 ઇતિહાસ 18 મહાપુરાણો, 18 ઉપપુરાણો, ઇતિહાસ, વેદ, ધર્મશાસ્ત્ર આ સારા એ ઉપર દ્રષ્ટિ નાખે ને એટલું જ્ઞાન બી હોય નહીં. જ્યારે શ્રીજી મહારાજ વખતે રહેલા નંદ સંતો એક એક શાસ્ત્રને અંદરથી એક એક શ્લોકના અધ્યાય એને ટાંચીને વિદ્વાન આવેલા હોય એની હારે ચર્ચાઓ કરે. સંગીતના આચાર્ય શિવજી છે. સંગીત શિવજીના ડમરૂમાંથી પ્રગટ થયો. એ સંગીત કળા વાસ્તવિક શું છે? ભૈરવ રાગ ગાવ કે સવારની અંદર રાત હોય તો દિવસ થઈ જાય, દિવસ હોય તો રાત થઈ જાય. મૂર્તિમાન રાગ છે બધા. મહારાજે એવું કઈ વખત બતાવ્યું નંદ સંતો દ્વારા, જે ગવૈયાઓ આવેલા બહારના હોય એને. એ જમાનામાં વિદ્યાઓ ખરી, પણ ભગવત આશ્રય વાળી જે વિદ્યા છે ને એને શાસ્ત્રકારો વખાણે છે. બીજી વિદ્યાઓને વખાણતા નથી. વિદ્યા તો બહુ જગતમાં છે, લોકો બહુ જાણે છે, પણ
એ બધો ભગવદ આશ્રય વગર મીંડું, શાસ્ત્ર એમ કે છે. વાણિયાને ચોર મળ્યા, ઉભા રહ્યા કે ખિસ્સા બીસા જોયા પણ કશું નીકળ્યું નહીં. ચેક બુક નીકળી, 4 લાખ રૂપિયા લખ. ચાલ, એમાં શું આપણે ભગવાન દયા છે. બોલો તમારા કેટલા મીંડા ચડાવો, બોલો તમારા કેટલા મીંડા ચડાવો. 2 મારા ચડાય, ચાલ 2 તારા. તારા બોલો તમારે 4 5 હશે એવડાય ચોર લોકો. આપણે ભગવાનની દયા છે તમતા. લો ચાલો તમારા 2, તમારા 2 સહી કરી બેંકમાં આપો, તરત રૂપિયા ખણાણાટ કરતા તમ તારે કશો વાંધો નહીં, મજા કરો, આગળ એકડો ના કર્યો. આવડા તો વહેલા બેંક ખોલ્યા પહેલા દરવાજે બેઠેલા. કેશિયર આવશું છે કે ચેક લાયા છે ને પૈસા આલો. એટલે ઓલે ખોલ્યા પછી જોયું કે આમાંથી કે પૈસો નથી લખેલો, કે એમાં 8-10 મીંડા તો લખ્યા પણ એકડો આગળ નહીં કર્યો વાણિયાએ, નહીં તો 10 લાખ રૂપિયા તમને આલા. તો તારો જાય દારૂ. એકડો, એકડાની જ કિંમત છે ને, મીંડાને કોણ પૂછે છે? મીંડાને કોણ પૂછે? એકડાની જ કિંમત છે. જો એકડો કર્યો હોય તો તમારે આખો 2-3 થેલા ભરાત એટલે તમને એમ નોટો હાલત. એકડો નથી. ગમે તેવી વિદ્યા હોય, ગાન કળામાં હોશિયાર હોય, નામ બળે ધન ધામ બળે, જગમાહી બड़ी કીર્તિ પ્રગટી है, बुद्धि बड़े चतुराई बड़ी अरु लावनता तन मैल पट्टी है, 12,000 न लोक खड़े रिधि, इंद्र होते नहीं एक घटी है, तुलसी हरि की भक्ति बिना जो सुंदर नारी नाक कटी. एम केम लख्यो तुलसीदास. ભગવાનના સંબંધ વગરના પદાર્થો કેવા લખ્યા છે. નિષ્કુળાન સ્વામી લખ્યું બાજન રાજાનું દ્રષ્ટાંત, જેનું 13 તુંબા લશ્કર. ગુરુ ઘણી વખત આ વાત કરતા. તુંબડાને સીલ મારીને ખોયનું કાણું હોય જાય એટલું કાણું પાડે અને એ તુંબડો રોડને સાઈડમાં મૂકે, લશ્કર પ્રસાર થાય, ધૂળથી ભરાઈ જાય, બીજું મૂકે, ત્રીજું મૂકે. 13 તુંબા લશ્કર જાડી ભાષામાં. બાજન રાજાનું 13 તુંબડા ભરાઈ જાય ધૂળના, ત્યારે આનું લશ્કર પ્રસાર થઈ રહે, પૂરું થઈ રહે એની આગળ. કારણ કે નોબતથી આરંભીને સારી એ વસ્તુ હોય, ખાવાના પદાર્થો સાથે હોય, એટલે કઈ ઘોડા, કઈ હાથી, કઈ રથ, કઈ પદાર્થી અને કઈ ગાડા, બધું જ પદાર્થ હારે જ હોય. લડવા જવાનું હોય એટલે દિગ્વિજય માટે નીકળે એટલે આગળ નોબતનું જે ઊંટ છે, હાકડી નળી આવી એમાં આડફેલ થઈ ગયો, મરી ગયો. તરત તો લશ્કર ઊભું રહે. એટલે દીવાનજીને રાજાએ બોલાય કે બાજનરાજ ક્यों લશ્કર ખડા હોવા? દીવાનજી તપાસ કરો, ભાઈ ઊંટ મરી ગયું છે. એટલે રાજાને કે છે મહારાજા ઊંટ ગીર પડા. તો ચલો દેખને કો. એટલે રાજા એનો હાથ ઝાલીને મંત્રી ત્યાં લઈ જાય છે. બાજન રાજાએ હાથ પગ નાક કાન આમ બધું તપાસી જોયું. इसमें तो सब है, क्या गिर पड़ा? दीवान ने जान्यो कि आवड़ा जान तो नहीं लागतो. महाराजा इसमें जो हलन चलन करने वाले जो चेतन पदार्थ था वो चीज इसमें से निकल गए, ये तो खाली खोखा पड़ा है. ऐसा सबका ऐसा हो जाता कि तेरा बाप का भी ऐसा हो गया, मेरा बाप का भी ऐसा हो गया, तेरा भी ऐसा हो जाएगा, मेरा भी ऐसा हो जाएगा. આવી સ્થિતિ ઊંટના જેવી છેલ્લી વખત કહા તો પછી આ શા માટે? હજારોના ગળા કાપવા, હજારોને મારવા, યુદ્ધ લડત, ત્યાં ને ત્યાં જ ફકીરી લઈ લીધી. ઉઠી ન શક્યો ઊંટીઓ, બહુ બોલાયો બાજંદજી, તેને દેખીને ત્રાસ ઉપન્યો, ले दे फकीरे छोड़ा फंदाजी. निष्कुळान स्वामी लख्યું को 1 સેકન્ડમાં. ઓહો, આ સ્થિતિ છે. સિકંદર બાદશાહ સારી દુનિયાની અંદર દિગ્વિજય કર્યા પછી જ્યારે પાછો ફર્યો
ત્યારે માંદો પડ્યો, હકીમોને બોલાવ્યા દુનિયાભરના. હકીમો કે ભાઈ હવે ખલાસ ખેલ, શું કહો છો? તો કે હા. તો કે મારે ખુદાની બંદગી કરવાની રહી ગઈ, તો પહેલા કરી લેવી જોઈએ ને તારે. તો કે આ બધું કે ગમે હું તો રાજ આપી દઉં, લક્ષ્મી આપું, કોઈ બચાવે એવો કઈ કોઈ નહીં, ખલાસ, ચિઠ્ઠી પાટી ગઈ. એટલે એને બહુ પશ્ચાતાપ થયો, બહુ પશ્ચાતાપ થયો. સારી એ લક્ષ્મી, મને તમે લઈ જાઓ, એ રસ્તામાં પાથરજો, મારા હાથ નનામીમાં ખુલ્લા રાખજો, જગતને ખબર પડે સિંગદર જેવો બાદશાહ કાંઈ લઈને જતો નથી. સિકંદર નામું લખ્યું છે, આમ આ બધી વસ્તુ લખી છે. બહુ પસ્તાયો, જબરજસ્ત પસ્તાયો. એટલા માટે ધ્રુવજી છેલ્લા ખૂબ પસ્તાયા છે. કહો ભગવાન પ્રગટ થયા અને મેં મારા જીવનું સારું થાય એવું ન માગ્યું. જગતના વ્યવહાર પદાર્થ કે રાજ કે સત્તા કે લક્ષ્મી, એ તો શરીર છે ત્યાં સુધી છે, જે આંખો ખુલ્લી છે ત્યાં સુધી બધું દેખાય છે. ગમે તેટલું સાધન માણસ ભેગું કરે પણ પેટની અંદર તો 250 ગ્રામ 300 ગ્રામ કે 500 ગ્રામ જે કઈ શેર અચેર કે જમતો હોય એટલું જ જાય છે, વધારે નથી જતું. શેરો શહેરમાં બંગલા હોય ને શેરો શહેરમાં દરેક બેંકોમાં ખાતા હોય, 10-12 મિલો ચાલતી હોય, એ બધું કાગળ ઉપર. કારણ કે જ્યારે આપણે ઊંડો વિચાર કરીએ ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે કે નવખંડ પૃથ્વી છે એને કરતા 10 ગણું જળ છે. સારા એ વિશ્વના નકશામાં તમે જુઓ ને તમને ખ્યાલ આવે, પૃથ્વી ઉપર રહેલા સમુદ્રો એક દડા જેટલું બતાવે છે. સારા વિશ્વની અંદર સમુદ્ર સહિત પૃથ્વી એક દડા જેટલી છે. હવે એની અંદર પૃથ્વીની અંદર તો પાછા 5 ખંડ છે મોટા. ઓછામાં ઓછા 200-250 રાજ્યો આવ્યા, જુદી જુદી ભાષા સંસ્કૃતિ વાળા. હવે એ રાજ્યની અંદર, ખંડોની અંદર આપણે એશિયા ખંડમાં આવ્યા. એશિયા ખંડ વિશ્વના નકશામાં કેટલું સ્થાન પામે? પૃથ્વી દડા જેવડી છે. હવે એની અંદર એશિયા ખંડને સ્થાન આપે. એશિયા ખંડની અંદર કઈ દેશો આવ્યા? ચીન આવ્યો, રશિયા આવ્યો, આ બધા પૂર્વના દેશો બધા આવ્યા, આપણે આવ્યા, બર્મા આવ્યા. હવે એની અંદર ભારતને વિશ્વના નકશામાં મૂકવો હોય તો આપણને કેટલી જગ્યા ફાળવી આલે? ટપકું કરી આલે તમને કે અહીંયા ભારત છે એવું તમને અનુસંધાન રહે, જાજુ નહીં. ભારતની અંદર ભાષાવાર 19-22 રાજ્યો છે. હવે એની અંદર આપણું ગુજરાત સ્ટેટ ઘણી વખત છાપામાં આવે છે, આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને શું સમજે છે ને ચાલો દિલ્હી, ઘણી વખત તડાકા ને ભડાકા આવે છે. કેમ નહીં, સાથી નહીં. એલા વિશ્વના નકશા ઉપર ગુજરાત સ્ટેટનો કોઈ ક્લાસ છે? દિલ્હીમાં કેટલા જાણતા નથી ગુજરાત ક્યાં આવ્યું. એક જણો મને કહે છે, સારા માણસે પૂછ્યું કે નડિયાદ વડતાલ ક્યાં આવ્યું? નડિયાદમાં પૂછ્યું કે વડતાલ ક્યાં આવ્યું? એટલે મેં કીધું એવું તને પૂછ્યું? તો કે હા, હજુ એ જાણતો નથી કે વડતાલ ક્યાં આવ્યું. લ્યો, સારા માણસે મને પાછી વાત કરી. એટલે મને એમ થયું કે બહુ કહેવાય. ગુજરાત વિશ્વના નકશા ઉપર કયું સ્થાન પામે, કેટલું પામે? ગુજરાતની અંદર 19 જિલ્લા છે. એમાં આપણો ખેડા જિલ્લો. ખેડા જિલ્લો વિશ્વના નકશા ઉપર મૂકવો હોય તો ખેડા જિલ્લામાં કઈ તાલુકા છે? આપણો આણંદ તાલુકો. આણંદ તાલુકો વિશ્વના નકશા ઉપર મૂકવો હોય તો કોઈ સાંભળે નહીં તમારી વાત.
કયો આણંદ ને કયો આણંદ, જાઓ 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 ગેટ આઉટ. કોઈ સાંભળે નહીં. આ તો થોડું કે 2 લીટર ઘાસ તેલનું લીટર છે તો ઓલો કેરોસીનનું ક્યાર લઈને જવાનું છે કે હાલો ના હાલો આડ્યો અમારું ક્યાર, કોઈ સાંભળે નહીં. આ તો કઈ બ્રહ્માંડો સર્જાતા હોય ને તૂટતા હોય ને ભાંગતા હોય ને એમાં ક્યાં તમારો છે તો ખેડા જિલ્લો ને આણંદ જિલ્લો ને કઈ કયું સાંભળે નહીં. એની અંદર કેટલાય તાલુકામાં આપણું એક વડતાલ ગામ ને આપણા વડતાલ ગામમાં કેટલી પાછી ગલીઓ ને કેટલાય મકાન, મકાનમાં એક આપણું મકાન. હવે એ મકાનને વિશ્વના નકશા ઉપર મૂકવું હોય કે આપણે કંઈક એમ સમજીએ મનમાં, એ શક્ય છે? એ મકાન 2, 4, 5 માળનું હોય. મેં જેમ કહ્યું કે ભાઈ મિલકત સારી કાગળ ઉપર 5 માળનું મકાન હોય, ભગવાનની દયાથી કર્યું હોય. 5 માળની અંદર એ રબરનો લાંબો થઈને હુવે છે. બાંધ્યું કેમ તારે 5 માળ? ખાલી દેખાવ અમે 5 માળના બંગલામાં રહીએ છીએ. એક નામ ટાઇટલ આગળ મૂકે, વિલા પાર્લા ફરાણું પારડા, એ ગમે તે એક નામ લખે. કૂતરાથી સાવધાન રહેજો, પહેતા નહીં. એની અંદર એક માળની અંદર 2, 4 રૂમો હોય. એમાં એની એક રૂમ, એમાં શેઠનું નિવાસ સ્થાન હોય. એક રૂમમાં એ રહે છે. એક રૂમની અંદર એક ખૂણામાં એનો ખાટલો હોય. પાછો આખા રૂમમાં કે પોળો થઈને નથી હોતો. એક રૂમમાં એક ખાટલામાં એવડો રહે છે. જ્યારે પડખું ફરે ત્યારે અડધો ખાટલો આમ ખાલી રહે, આમ ફરે ત્યારે આમ ખાલી રહે. એમાંય 3.5 હાથના શરીરની જેટલી જગ્યા ભોગવનારો આ જીવાત્મા, પણ પાવર કેટલી બધો છે, કેપેસિટી એની કાંઈ છે નહીં. આની પાસે શું છે? આને કોણ પૂછે છે? દરરોજ કરોડો મરે છે ને કરોડો જન્મે છે. કોઈને ખ્યાલ જ નથી ને. દેવતાઓ નહીં જાણતા હોતા ને. આ તો કોણ જાણે કેમ ભગવાન સ્વામિનારાયણે આપણા પર કૃપા કરી, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આદિ દેશોને પવિત્ર કર્યા. મુમુક્ષ આત્માઓને સ્વરૂપનું જ્ઞાન આપીને એક મોક્ષ માર્ગની રીત પ્રવર્તાવી, જે સુખેથી આપણે અત્યારે ભજન, કીર્તન, કથા, વાર્તા સાંભળી શકીએ, સમજી શકીએ છીએ, કંઈક વિચારી શકીએ છીએ. કંઈક આપણને પરમાત્માએ સ્વતંત્રતા આપી છે. એટલે આપણે સમય કામ હોવા છતાંય કામને પડ્યું મૂકીને આપણે અહીં બેઠા છીએ. એનો સદુપયોગ કહેવાય. ભગવાને આપેલી સ્વતંત્રતા અને પાવર એનો એને સદુપયોગ કર્યો. ભગવાન બહુ દયાળુ છે. એ પત્રથી રાજી થાય, પુષ્પથી રાજી થાય, કંઈ ને કંઈ સેવા કરવાને રાજી થાય. આ પૃથ્વી ઉપર જાત જાતનો બનાવનારા એ છે, છતાં આપણે પુષ્પ વીણીને ભગવાનને હાર ચડાયો. મારા ભક્ત મારા માટે સુંદર હાર લાયો, મારા માટે તુલસી પત્ર લાયો. જો કેટલી ભગવાનની દયા છે. એનું વાવેલું, એને ઉત્પન્ન કરેલું, એને બીજ નાખેલા, એનું પાણી, એની હવા, બધું એનું આપણે તોડીને ભગવાન પાસે લઈ ગયા. એટલો આપણો પુરુષાર્થ. એટલા પુરુષાર્થમાં ભગવાનની પ્રસન્નતા થઈ જાય છે. તળાવને કાંઠે મહાદેવજીનું ડેરું હોય, તળાવને કાંઠે ધંતુરો ઉગ્યો હોય, ધંતુરાના ફૂલ લેતો, તળાવનું પાણી લેતો, લોટો મહાદેવ ઉપર રેડે. આપણે તો નિયમ છે 12 મહિના નાતા આવીએ, મહાદેવના ફૂલ લેતા આવીએ, મહાદેવ ઉપર અને પાણી લેતા આવીએ, મહાદેવ ઉપર ચડાવીએ. આમાં તારા બાપનું શું? એમ નાતા આવવાનું મૂળ નિમિત્ત નાતા આવવાનું, અને મફતિયો લોટો પાણીનો ભરતો આવવાનો, મફતિયા ફૂલ તોડતા આવવાના. અમારે તો નિયમ વર્ષોથી. આમાં કાંઈ આપણું ખરું? છતાંય રાજી થઈ જાય. કેવા દેવ દયાળુ છે, પ્રસન્ન થઈ જાય. માગો માગો, બહુ સેવા કરી તમે તો. માગો માગો. ત્યારે કે છે મારા કાકા કરતા મને ડબલ વૈભવ આપો. એલા એવું શું કામ? તું એમ કે ને 7 માળની હવેલી આપો, કે મને 2 મિલ કરી આપો, એવું કે ને. કાકાનો વચ્ચે શું કામ પાછું ત્યાં લફરું ગાલ્યો?
આ ઈર્ષ્યા પ્રધાન જે સેવા કરી, જીવમાં કેવું રહ્યું છે તમે જુઓ. છતાંય મહાદેવજી કહે છે હવે જો તે આ સેવા કરી છે એટલે હું તને બીજું નથી કંઈ કહેતો, પણ તારા કાકાને ડબલ ને તારા અડધા, ચાલ જા. ફેંસલો કર્યો વચગાળાનો. પણ આવું નહીં કરવું કોઈ દાડો. જો ત્યાં તારા કાકાનું નામ વચ્ચે ના ગાલ્યું હોત, તેમ કહ્યું કે મને 7 માળની હવેલી ને 5-7 મિલો ને 5-7 મસૂરી ગાડીઓ તો બધું થાય. વચ્ચે કાને લાવ્યો માટે ઈર્ષા પ્રધાન તપ થઈ ગયું. તો સારું છે, તોય હું તને કહું છું જા ભાઈ, તારા રોટલા ઠેકા નથી, તારા કાકા કરતા અડધા તને, જા. આ મેં તપ કર્યું મારા કાકાને ડબલ. એટલે ઘેર આવ્યો તો બૈરું કે શું થયું મહિનો તમે બહુ, હવે જવા દે બધા દેવને ભેવાને, આમાં કઈ નહીં. હવે શું પણ કઈ નહીં, શું થયું તો કહો. અરે કહે છે મેં તપ કર્યો, તારે કે આ જેના માટે તપ કર્યું તો એને ડબલ અને મને અડધા. આપણે કઈ એનું જોતું નથી, આપણે હલ્લાકડો ને બધું સારું છે, આપણે જે કરીએ છીએ બરાબર, જવા દે, એમાં કઈ નહીં. બૈરી બહુ સુગ્ન ઢઈ. એણે વિચાર કર્યો કે આને કંઈક બાફ્યું છે, નહીં તો આવું થાય નહીં. બધું પૂછી લીધું. કોઈ બી ચીજને પૂછ્યું હોય ને, જમતી વખતે સારી થાળી પીરસીને પછી પૂછવું તો બધું જ તમને કહે. એટલે શાસ્ત્રની અંદર સ્ત્રી અર્ધાંગના છે. સ્ત્રી તત્વ પૃથ્વી ઉપર જો ન હોત તો આ પૃથ્વીનું કોઈ દિવસ સંચાલન ચાલે નહીં. આ પૃથ્વીની ઉપર કોઈ દિવસ ભગવાન આવે નહીં, અને આ પૃથ્વી ઉપર કોઈ દાડો ભગત ભગવાનના ધામને પામે નહીં. સ્ત્રી તત્વ જ એવું છે જેનામાં સંપૂર્ણ શ્રદ્ધા પડી છે. એના હાથમાં સારી બાજી, બાળકનો ઉછેરથી આરંભીને. એટલા માટે શાસ્ત્રની અંદર માતૃદેવો ભવ પહેલું લખ્યું, પિતૃદેવો પછી પહેલી માતા. અને એટલા માટે શાસ્ત્રકારોએ સ્ત્રીને મરતા સુધી સ્વતંત્રતા નથી આપી. નાની હોય ત્યારે એના બાપ એનું પોષણ કરે, ધ્યાન રાખે. યુવા અવસ્થા પર લગ્ન પછી એના પતિ ધ્યાન રાખે. વૃદ્ધાવસ્થા થાય ત્યારે છોકરાઓ એમની સેવા કરે, ધ્યાન રાખે. અને સ્વતંત્રતા શાસ્ત્રકારોએ નથી આપી. સ્વતંત્રતા નથી આપી. એની સાથે સાથે પુરુષ પુણ્ય કરે એમાં અડધો ભાગ સ્ત્રીને ઓટોમેટિક મળે એવી વ્યવસ્થા ગોઠવી આપી. સ્ત્રી પુણ્ય કરે એમાં પુરુષનો કંઈ લેવા દેવા નહીં, અને સ્ત્રી પાપ કરે એમાં પુરુષનો અડધો ભાગ, અને પુરુષ પાપ કરે એમાં સ્ત્રીને કાંઈ લેવા દેવા નહીં. આટલી સુંદર વ્યવસ્થા શાસ્ત્રકારોએ કરી આપી. એટલે ઓલાને સ્ત્રીને એમ થયું કે હું અર્ધાંગના છું, આણે તપ કર્યું એમાં અડધો ભાગ તો મારો છે જ. એણે સંકલ્પ કર્યો કે જો મહાદેવજી મારા પતિ ઉપર પ્રસન્ન થયા હોય તો આ મારી ઝૂંપડી છે એ મટીને 2 માળની હવેલી ખાનપાન સમૃદ્ધિ સાથે બની જાઓ. સંકલ્પ મૂક્યો હોય તો 2 માળની હવેલી ને ખાનપાન સાથે બધી વ્યવસ્થા. વાત તો સાચી હતી. ઓલો હાજે ઘેર આવ્યો કે તો કે આવો 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 આપણે છે ને આ તમે તપ કર્યું ને, મેં એનો સંકલ્પ કર્યો એટલે આપણે ખાઈ પીને લેર કરો ને મજા કરો ને આનંદ કરો, એ બધી સારી સારી વાત કરી બધી. હા, એનો કઈ વાંધો નહીં. જમીને બારીએ બેઠો એટલે કાકાની 4 માળની જો તારો જાય તારો વગર પડશે. હવે 4 માળની ડબલ. આને ત્યાં 1 ભેંસ, ઓલા ત્યાં ડબલ ભેંસ. આને ત્યાં 5 લીટર દૂધ હાલે, ઓલી 10 હાલે. જુનાગઢી ભેંસ કહેવું પડે. મહાદેવે તો ખરું કર્યું, પણ વરદાન ફળે છે એ એને નક્કી થઈ ગઈ વાત કે ભાઈ વરદાન ફળે છે. એટલે લોટો પાણીનો ભરીને બેઠો બરાબર બારીએ. કારણ કે જેટલો લાભ એટલું નુકસાન. હો મહાદેવજી તમે પ્રસન્ન થયા હો તો આપણે કઈ 2 આંખની જરૂર નથી. 1 આંખ તો બહુ થઈ ગઈ, એટલે 1 આંખ ગઈ, કાકાને 2 ગઈ. એમ જોયું? હા, બરાબર છે, બરાબર. આપણે 1 આંખે ચાલશે, શું કામ છે 2 આંખની? અવળો ઉતર્યો. આ જીવ તો જુઓ. આપણે છે તે હવે 1 ભેંસ કઈ ને, હવે તમે શેર દૂધ ખાવો તો વેચેથી લઈ આવશું. આપણે કઈ ભેંસની જરૂર નથી. મહાદેવજીને કે ઉપાડ જાઓ કાકાની 2.
જીવની કેટલી પ્રકૃતિ ખરાબ છે. સારું એ આપેલા પદાર્થને સંકલ્પથી તપથી બધું ખલાસ કર્યું અને કાકાને દુખી દુખી કર્યા. સુરત મુનિ પ્રતાપસિંહ રામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ભગવાન વર્તપુરીની અંદર વિદ્યમાન બિરાજમાન છે. સારા એ બ્રહ્માંડના દેવતાઓ આજે એમનું ધ્યાન કેન્દ્રિત વ્રતપુરીમાં છે. વ્રતપુરીની અંદર દેશાંતરોમાંથી આવેલા ભગવાનના ભક્તોને પરિવેશન લીલા મહારાજ કરે છે. ફળાહારાદિકની પરિવેશન લીલા કરે છે. સંતોની પંક્તિ કરીને મહારાજ પરિવેશન લીલા કરે છે. જે ભક્તજનો લાવ્યા છે બધા એને મહારાજ પ્રેમથી જમાડે છે. સુરત મુનિ કે છે, પ્રતાપસિંહ રાજન, મહારાજ એક દિવસ રામ પ્રતાપભાઈને ત્યાં જમે છે, એક દિવસ ઈચ્છારામજીને ત્યાં જમે છે. ધરમકુળ પણ કૃત્ય બન્યો. ભગવાનને જમાડવાનો આનંદ, ભગવાનના દર્શનનો આનંદ. ભક્તજનો વ્રતપુરીને વિશે કુબેરજી, રણછોડજી આદિક સમગ્ર જોબન પગી, તખા પગી, સુંદર પગી આદિક સમગ્ર ભક્તજનો અને સ્ત્રીઓના શાસ્ત્રની અંદર નામ લખ્યા છે. બધી સ્ત્રી ભક્તો પણ મહારાજની સેવામાં ઊભા છે. મહારાજને ક્યારે શું જોઈએ, શું ખૂટ્યું, રસોડામાં શું છે, કેટલા ભક્તો જમ્યા, કેટલા બાકી છે. મહારાજ ઉતારે ફરીને રાતે કે છે, જો કોઈ અજાણ્યાને તમારા નિવાસમાં દાખલ કરતા નહીં, ચોર ચકારથી સાવધાન રહેજો, સામાનને બરાબર સાચવજો. સ્નાન કરવા વાળા પછી જવું. કોઈ પણ અજાણ્યો ગમે એવો આવે, ગમે એનું નામ લઈને, તો મહારાજ કે એના પર તમે વિશ્વાસ ન રાખતા. અજાણ્યો હોય તો ઉતારો આપતા નહીં. કોઈ પણ પદાર્થ લઈને ચાલ્યો જાય, મહારાજ કે જગતના જીવો ઉપર વિશ્વાસ નહીં રાખવાનો. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મુનિઓને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા. મહારાજે સંતો મહારાજનું શું પૂજન કરે? સુંદર હાર બનાવી રાખ્યો હોય, ચંદન પાસે હોય, એનાથી ચાંદલો કરે, હાર પહેરાવે અને સ્તુતિ કરે. સંતોના પૂજનમાં આટલું પદાર્થ હોય. મહારાજ બધા સંતોના પૂજનને સ્વીકારે છે. બહુ રાજી થયા મહારાજ. શ્રીજી મહારાજ અઢળક ડળ્યા છે. સુરત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી મહારાજ બારસને દિવસે હજારો બ્રાહ્મણ ને હજારો સંતો ને હજારો હરિભક્તોને ચતુર્વિધ પ્રકારના ભોજનથી તૃપ્ત કરે છે. બારસના પારણા બહુ ઉત્તમ, બહુ શ્રેષ્ઠ. બારસના પ્રાણા જે જીવાત્મા ભગવાન ને ભગવાનના ભક્તોને કરાવરાવે, જમાડે છે અને પુનર્જન્મ આવતો નથી. ભગવાનની દયા છે, કૃપા છે, વચન છે, આજ્ઞા છે બારસના પારણા કરાવવા. આ પ્રમાણે હજારો ભક્તજનોને મહારાજ પોતાના સ્વરૂપનું છૂક આપે છે. શ્રીજી મહારાજે તે દિવસે રામ પ્રતાપભાઈને ઘેર પારણા કર્યા છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ દરરોજ ને દરરોજ ધર્મસભાની અંદર જુદી જુદી વાત કરે છે. અહીંયા મહારાજ મુક્ત હોય તો પણ શ્રીજી મહારાજે કહ્યું કે સ્ત્રીનો પ્રસંગ અમારા ભક્તોએ રાખવો નહીં. નારદ અને પર્વતની મહારાજે અહીં વાત કરી છે. સ્ત્રીઓએ પણ પોતાના પતિવ્રતા ધર્મમાં સજાગ રહેવું. પરપુરુષો, પરમાણસો, પરવાના સમગ્ર એવી રીતના જીવોની સાથેના વ્યવહારો બહુ સીમિત માપના. સર્વભાવે પતિવ્રતા ધર્મને મહારાજ કહે છે બહુ ખટકાથી પાલન કરવો. પતિવ્રતા ધર્મ સિદ્ધ છે તો ભક્તિ સિદ્ધ થશે, તો જ ભગવાન રાજી થશે. એટલે સ્ત્રીઓને મહારાજે ત્યાં ઘણો બધો મોટો ઉપદેશ આપ્યો. સાથે સાથે સ્ત્રી પ્રસંગ મુક્ત પુરુષોને માટે બી નકામો છે એમ નારદ ને પર્વતની મહારાજે વાત કરી છે. નારદ ને પર્વત એ તો સમર્થ પુરુષો હતા. નારદ તો ભગવાનનું મન કહેવાય.
છતાંય પણ અમરીશ રાજાને ત્યાં ગયા. અમરીશ રાજાએ બ્રહ્મ પુરુષો આવ્યા, પોતાની છોકરીનો હાથ બતાવ્યો કે ભાઈ આને કેમ છે લગ્ન પ્રસંગનું. એટલે નારદ અને પર્વત હાથ જોયો. એમને વિચાર થયો કે બહુ વર્ષ હવે બ્રહ્મચર્ય આશ્રમમાં રહી, હવે ગ્રસ્થ આશ્રમમાં આપણે જ જઈએ, હવે આને ક્યાંય બીજો શોધવા જવો. રાજાને કે છે કે રૂપ ગુણ યુક્ત નારદ કે આપણી હારે થાય તો કઈ વાંધો નહીં. રાજા તો અચંબામાં પડી ગયો કે આમને તો હાથ જોવાનું કહ્યું છે, ભગવાનનું મન, અને મશ્કરી કરે. ના, સાચી વાત છે. તો પર્વત કે તારી પહેલા મેં સંકલ્પ કર્યો. મામા ભાણિયામાં મોટી તકરાર ઊભી થઈ. રાજા બુદ્ધિશાળી, સમર્થ, ધર્મ કરતા ધાડ પડી. જો મને કઈ વાંધો નથી, રાજા કે હું એનો સ્વયંવર કરીશ ને એની અંદર જેને વરમાળા પહેરાવે, રાજાઓનો સ્વયંવરની રીત, એમાં કઈ વાંધો નહીં તમતારે. તો બહુ સારું, વધારજો. તે વખતે સ્વયંવરની તિથિ તરત ને તરત થોડી કે 2 કલાકમાં નક્કી થઈ જાય. કાગળો લખે રાજા મહારાજાઓ અને એને બધાને ત્યારે થાય ને, ત્યાં સુધી આ લોકો હથપથ ઓલે વીણા પડી મૂકી, ઓલે તંબુરો પડ્યો મૂક્યો, અને કાસડા વાળીને આ સિદ્ધ કરવા માટે કેટલા ક્યાં હાણસા બીડવાના એ શરૂ કર્યા. સ્વયંવરની અંદર ફર્સ્ટ ક્લાસ, થર્ડ ક્લાસ, સેકન્ડ ક્લાસ જેવું સ્ટેટ હોય એ પ્રમાણે ખુરશીઓ હોય, એના બોર્ડ મારેલા હોય. એની અંદર જે રાજાની જે સ્થિતિ હોય એનું વાસ્તવિક એક છોકરીની, રાણીની, રાજકુંવરીની આરે એક નીકળે, એ બધા રાજાનું વૃત્તાંત જાણતી હોય. એટલે એ જેવું હોય એવું એને કહે, જો ભાઈ આ રાજા આ સ્ટેટનો, આ કોકના માગેલા દાગીના પહેરીને આવ્યો છે, અને એના ઘરની અંદર હનુમાન અડિયો કાઢે છે, ભૂત ભૂસકા મારે છે, વામનજીનો વહાડો ફરે છે, તદ્દન નક્કામન વ્યસની છે, બોલ વરમાળા પહેરાવી છે, એ આમ કરે. એટલે બીજા સ્ટેટ, આ રાજા છે એનું કંઈક સારું છે, પ્રજાને સારી રીતે હાંચવે છે, ભગત ખરો, નાનું સ્ટેટ છે, બોલ. એવું બધું વર્ણન કરતા કરતા આગળ ચાલે. જો એને પહેરાવાની ઈચ્છા હોય તો હા પાડે, એને આગળ ચાલે. હવે એ રીતે 2 બાજુ લાઈન હોય. હવે એની અંદર આ 2 જણા આવવાના છે, તો અમરીશને ખબર બીજો નંબરમાં કોને બેહારવાનો, તોય લોચવો પડે. એટલે એક લાઈનમાં નારદની પહેલી ખુરશી ને આ લાઈનમાં પર્વતની પહેલી ખુરશી નાખી, બોર્ડ માર્યા. આગલી રાતે નારદ ઉઠ્યા ને ભગવાનને ત્યાં જઈને પ્રાર્થના કરી, કેમ આવું થયું રાતે? ના હવે અમસ્તા ને અમરીશ રાજાને ત્યાં કઈ છોકરીના લગ્ન છે એવું સાંભળ્યું છે, એટલે આમ તો આનંદને માટે થોડા કલાક પૂરતું સુંદર રૂપ ભગવાન આપો ને. તો કે તથાસ્તુ. ઓહો, એમાં શું, ઘરના માણસનું કામ કરવું એ તો આપણો ધર્મ. ના, એ તો બરાબર, પણ એમ કે ઓલો નહીં પર્વત, તો કે હા, તો કે એનું મોઢું માકડા જેવું થાય. તો કે સારું, તથાસ્તુ લેન ભાઈ. એટલે ઓલાનું મોઢું માકડા જેવું, પોતે ભાઈ સુંદર, એટલે તો ફિટ થઈ ગઈ વાત કે એને તો પહેરાવે ને આપણને પહેરાવે વરમાળા. આવડો આ નારદને આવીને હુઈ ગયો, તારે પર્વત જાગ્યો. 1 વાગે એને દરવાજો ઠોક્યો. અરે ભગવાન કે રાતે કોણ પાછું આવ્યું? પર્વત કે હું છું ભગવાન, દર્શન આવો આવો. કેમ? ના તો અમથા આવે, કાલે નહીં ઓલા અમરીશ રાજાને લગ્ન કંઈક ગોઠવું છે. તો કે હા, એમાં થોડા કલાક પૂરતું સરસ રૂપ આપો ને. કે ભગવાન કે તથાસ્તુ. એ તો બરાબર છે, પેલા નારદનું મોઢું છે, માકડાને જોયું થયું, ગોઠવી હાલો તો મહારાજ કે તથાસ્તુ. હોય એમાં શું, લો જાઓ. આ 2 જણા આખી રાત મકલાતા સૂતા નહીં, સવાર થાય એની વાટ જોવે. સ્વયંવરની તૈયારી, ખુરશીઓ પડી ગઈ. 2 જણા અને જેના બોર્ડ મારેલા, એટલે એ આ પહેલા બેઠા, નારદ આ બાજુ બેઠા. અને બરાબર બધું ગોઠવાઈ ગયું. એટલે પછી વરમાળા લઈને
જેવી રાજકુંવરી બહાર આવી એવા બેના મોઢા માકડાના એવી બીન પાછી. નારદ એનું મોઢું ઓલાનું મોઢું જોઈને હશે ને આવડા એનું જોઈને હશે. બેને કહેવાય નહીં પાછું તોય મુશ્કેલી. રાજા બે દર્પણ લાઈન મૂક્યા, આ તમારું ડેકોરેશન જુઓ, છોકરી બહાર નીકળતી નથી, એનો કંઈક નિર્ણય લ્યો. આ બે જોયું પછી તો આને ભાંડ્યો, ભગવાનને ભાંડ્યા, ભગવાનને શ્રાપ આલ્યા. આને પાછું મારવા સુદર્શન ચક્ર ઊભું થયું ને, હાથમાં પોતળીઓ લઈને બે ભાગ્યા. કારણ કે અંબરીશ તો સમર્થ હતા. ભગવાને કહ્યું તમારા આવો ધંધો કરીને શું કામ હતું? એટલે મહારાજે અહીં આખું એમનું સવિસ્તર દ્રષ્ટાંત મૂક્યું કે આપણે મોક્ષના પથ ઉપર ચારેલો પામર આત્મા ધીમે ધીમે ભગવત કૃપાથી દરરોજ 2 માળા ફેરવતા હોઈએ, 5 માળા ફેરવતા હોઈએ, 10 માળા ફેરવતા હોઈએ, થોડું વર્ષાંતે પુણ્ય ભેગું થાય. ભગવાનને માર્ગે ચાલવાની આપણે હજુ ચેષ્ટા કરીએ છીએ. વાસ્તવિક સ્થિતિ તો બંધાણી નથી, અને ચેષ્ટા કહેવાય. છોકરું રમે એવું કારણ કે ક્યાં ધામ, ક્યાં ભગવાન ને ક્યાં આપણા સાધન, ટૂંકા જ પડે, બને જ નહીં ને. પહેલી જ મુશ્કેલી પવિત્રતાની, એમ પહેલી જ મુશ્કેલી પવિત્રતાની. એને શું કરવું, કેમ કરવું, એ કઈ સ્થિતિ ઊભી થાય માણસની? પૂજામાં બેઠા પહેલા નાયા વગર નૈન પરવાર્યા અને છોકરું નાયા વગર ખોળામાં પડે તો એને શું કરો તમે? ઉસેટી દો. એને શું કરો તમે? નિશાળમાં ભણીને આવ્યો અને તરત જ એમ નામ બાપને વળગી પડે. બાપ પૂજામાં બેઠો, ધ્યાનમાં બેઠો, કોઈ વિધિ કરે છે, એને તો કઈ ખ્યાલ નથી. બરાબર છે, એનું શું કરવું કહો? એટલે બહુ મુશ્કેલી છે, પણ છતાંય ભગવાન અઢળક ડાળ્યા છે. સાધનની પરિપૂર્ણતા પછી ભગવાન કરી આપે છે. નહીં તો શક્ય જ નથી કળયુગની અંદર. એટલા માટે ભગવાન શ્રી વ્રતપુરીની અંદર સારા એ ભક્તો ઉપર મહારાજ ખૂબ પ્રસન્ન છે. અને પુષ્પોદોલોત્સવ કરવાને માટે દેશાંતરોમાં મહારાજે પત્રો લખ્યા. એટલે સારા એ ભક્તગણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સારી એ વિલોમ પ્રતિલોમ જાતિની પ્રજામાં રહેલા ભગવાનના ભક્તો, મુમુક્ષ આત્માઓ વ્રતપુરીમાં આવ્યા છે. શ્રીજી મહારાજે મુમુક્ષ આત્માને સ્ત્રી પ્રસંગથી દૂર રહેવું, સાથે ને સાથે સ્ત્રીઓએ પણ પુરુષોના જરૂર વગરના પ્રસંગથી દૂર રહેવું. એમાં દેવયાનીનું દ્રષ્ટાંત મૂક્યું છે. શુક્રાચાર્યની પુત્રી દેવયાની. શુક્રાચાર્ય અસુર પક્ષના ગુરુ, સમર્થ, સંજીવીની વિદ્યા જાણે, સંજીવીના મંત્ર જાણે, મરેલાને જીવતા કરે. દેવયાની મહાન શાસ્ત્રાર્થ ભણેલી, જબરજસ્ત. પામર પતિ કરવા જ નથી, મારે લગ્ન કરવા નથી. બાપને કે તમે વિચાર જ નહીં કરતા. મહાન સમર્થ. લગ્ન નથી કરતા એ કરવા એ બરાબર છે, જ્ઞાન છે એ બરાબર છે, પણ એની સાથે ભગવદ આશ્રય નથી, ભક્તિ નથી. એટલે એ ગમે ત્યારે વિસ્ફોટ થાય. વૃષપર્વા રાજાના કુળ ગુરુ, આ ગુરુ હવે વૃષપર્વા રાજાને કન્યા અને આ ગુરુની કન્યા બેને હરખા જ વસ્ત્રો લાવી આપે. ગુરુ મૂંઝાય નહીં, ગુરુને ખોટું લાગે નહીં. અને ગુરુ જો ગોર પદું મૂકીને ચાલ્યા જાય ને તો આ દેવતાઓની હારે વારે વારે લડાઈ કરીએ છીએ, અને આપણા માણસો મરે ને જીવતા કોણ કરે? એટલે બહુ હાંચવે, એને બહુ હાંચવે. શર્મિષ્ઠા એનું નામ. એક વખત નાવા ગઈ, એમાં નહીને શર્મિષ્ઠાએ વહેલી નીકળીને દેવયાનીના વસ્ત્રો, એક જ હરખા વસ્ત્રો, એક જ હરખી ઉંમર, એ ખ્યાલ ના રહ્યો અને પહેરી લીધા. ઓલી નીકળી બહાર કહે છે કે મારા વસ્ત્રો પહેરી લીધા, એને કઈ નિશાની રાખી છે, તું આવીશું ને તેવીશું ને ફલાણીશું ને ઢીકાણીશું. એને થોડુંક અપમાન કર્યું શર્મિષ્ઠાનું. શર્મિષ્ઠા બોલી
કે ગોર પોતું છાનું મનું કરી ખાય, તારો બાપ આલી પાછું ભોગવે છે ને એની પાસે શું છે ને મને નકામી અમે આપેલું છે ને મને 3 માસ કરે છે છાની મને બેસને, એમ તેમ એણે બોલ્યું. ના બેઠી એટલે ઉચકી નાખી દીધી કૂવામાં. તો ક્ષત્રિય હતી વહી આવી ઘેર. કૂવામાં એમ શિકાર કરતા કરતા મૃગ્યા કરવા નીકળેલા યાતિ રાજા, એને અંદર કોઈ અવાજ કર્યો એટલે ડોકું કાઢ્યું. ત્યાં એના એટલે પહેલા મોટા રાજાઓ મોટા સાફા બાંધતા, 20-20 હાથ લાંબા સાફા સોનેરી રેશમી માથે હોય. તરત જ એને પોળો કરીને અંદર નાખીને દેવ્યાની બહાર કાઢી. પછી રાજા પોતાના સ્થાનમાં જવાની તૈયારી કરી કે તો કે ના હવે તો તમે જ પતિ. એટલે કે છે તારો બાપ બ્રાહ્મણ એ પાછો જાણે લેવા દેવા મને ઉપાધિ ઊભી કરે. ના કે છે એ શુક્રાચાર્યને કહ્યું કે મારે યાતિ રાજા હારે લગ્ન કરવા છે. કેમ તું કહેતી હતી ને કે હવે તો આ પામર પતિનું શું કામ છે ને મારે કંઈ લગ્ન નથી કરવા, હવે કરવા છે. બોલો ક્ષત્રિય આ બ્રાહ્મણ લગ્નની નક્કી કર્યું, લગ્ન કર્યા. શ્રીજી મહારાજ કે છે આ કેમ બન્યું? તો કે પુરુષ પ્રસંગાત, પુરુષનો સહેજ પ્રસંગ થયો. એમાં શાસ્ત્રવેત્તા દેવયાની ધર્મ ભ્રષ્ટ થઈ. ધર્મ ભ્રષ્ટ થયા પછી તાત્કાલિક પોતાની સ્થિતિ આવતી નથી. પતિવ્રતાપણું ક્યારે સિદ્ધ થાય છે? 100 જન્મ સુધી પોતાના પતિની સેવા કરે, જે યોનિમાં પતિ જાય યોનિમાં જઈને ત્યાં સેવા કરે, એવો 100 વર્ષ સુધી એમાં નિષ્ઠા રાખે ત્યારે પતિવ્રતા ધર્મ સિદ્ધ થાય છે. 4 કલાકમાં 2 કલાકમાં સિદ્ધ નથી થઈ જતો. એટલા માટે ભગવાન શ્રી અહીંયા બહુ સુંદર ઉપદેશ આપે છે સ્ત્રી પુરુષ માત્રને કઈ રીતે રહેવું. આ પાયો છે. જ્યાં સુધી 10 ઇન્દ્રિયો અને 11મું મન. શ્રીજી મહારાજે એટલા માટે વચનામૃતમાં લખ્યું કે એકાદશી દાડે ઉપવાસ તો ઘણાય કરે. ઢોર લાંગણ મહારાજ કે એને કહેવાય. ઉપવાસ તો ઘણાય કરે છે, નથી મળતું એ કરે છે. અને કેટલાય મહિના સુધી ખાતા નથી, વર્ષો સુધી ખાતા નથી, ઘણા ઉપવાસ કરે છે. 10 ઇન્દ્રિયો અને 11મું મન પરમાત્મામાં જોડવું એ સાચી એકાદશી એવું કહ્યું છે. તે દિવસે ઇન્દ્રિયોને ખોરાક નહીં આપવાનો, એને ઉપવાસ લખ્યો છે. આ સારી ધર્મની સ્થિતિ મહારાજ વ્રતપુરીની અંદર લક્ષાવધિ મનુષ્યોને ઊભા થઈને લાંબા હાથ કરીને તાણીથી મારા બધાને સંભળાય. કારણ કે લક્ષાવધિ માણસો તે વખતે તો કોઈ બીજા સાધન નહીં, મોટે અવાજેથી બોલે તો બધાને સંભળાય. આ પ્રમાણે મહારાજે આ 2 દ્રષ્ટાંતો સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં આપ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મુક્તાન સ્વામી જેવા મહારાજના ગુરુ એ ત્યાં ગાન વિદ્યા કરે છે. મહારાજ પ્રસન્ન થયા છે, ધામના દર્શન કરાવ્યા, મૂર્તિના દર્શન કર્યા. જે સભા મહારાજ જ્ઞાનબાગની અંદર કરીને બેઠા છે એ જ અક્ષરધામની અંદર બધાના દર્શન કરાયા. એ જ બધા જ અક્ષરધામની અંદર છે. એટલા માટે મહારાજે કઈ વખત કહ્યું છે કે અહીંયા જે સભા કરીને મહારાજ કે અમે બિરાજમાન છે, રત્નાકડિયાને મહારાજે કહ્યું જ્યારે મંદિરનું કામ ચાલતું હતું, મારા પથ્થર હતા ધાબળી નાખીને બિરાજમાન હતા, ત્યારે રત્નો કર્યો કે મહારાજ અત્યારે મહારાજ અક્ષરધામમાં શું કરતા? મારા કે પથ્થરો શિલા ઉપર બેસે ને 8 વડી ધાબળી પાછી એના પર બેસીને કેળ બાંધીને બેઠા છે. ના, મારા અહીંનું નહીં ઉપરની વાત કરું. એમ કરીને 3 વખત કહ્યું. મહારાજે સમાધિ લગાવાઈ. લે જોજી, તારે એને ખબર પડ્યો, ઓહો, આ તો જે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ પરમાત્મા છે. એટલે શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી જેવા સંત ઉપર, સારા એ સંત વૃદ્ધ ઉપર અતિ કૃપા કરી. ધર્મ એકાંતિક ધર્મની સ્થાપના કરી. એકાંતિક ધર્મ એ પાછો ગામો ગામ ફેલાવાનો. હવે જીવ પેલો મળે દારૂડિયો હોય, માંસાહારી હોય,
વ્યસની હોય, ગાંજો, ભાંગ, તમાકુ તો પહેલાં બહુ ચાલતા. હવે એની અંદરથી એને મુક્ત કરાવ્યા પછી એકાદશી આદિ વ્રતો, ઉત્સવ, સમયા, જન્માષ્ટમી આદિ પર્વો, આ બધું એને એ કાર્ય શી રીતે કહેવાય ને એ કાર્ય શી રીતે એવડો એ પાળવા માંડે. આપણે 40-50 વર્ષ જો વાસ્તવિકતા ઉપર નથી આવતા તારે ઓલાને તરત જ પણ એના માપનું કે બીજા ભગવાન તારું સારું કરશે. ફક્ત મેન વસ્તુ છે એને ચોરાવ્યા. આ સંપ્રદાયની સ્થિતિ શેના ઉપર છે? પંચવર્તમાન ઉપર છે. દારૂ માટી ચોરી હવેરી આના ઉપર આની સ્થિતિ છે. અને એ પંચવર્તમાને કલ્યાણ છે. કેમ? કોઈએ કદાચ બીડું પી લીધું કે કાદું પાન ચાવી ખાધું તે કઈ મોટો ગુનો નથી, પણ દારૂ, માંસ, આ જે પંચવર્તમાનના પાયા છે એમાં તમને બાંધછોડ શાસ્ત્ર ના આપે કોઈ સંજોગોમાં. કે પ્રાણ જતા રહેશે દારૂ ન પીએ તો ડોક્ટરે કહ્યું છે કે જવા દેવાના, પ્રાણ જતા રહે. એમાં તમને બિલકુલ બાંધછોડ નહીં. પંચવર્તમાન ઉપર કલ્યાણ બીજી વસ્તુ થોડી આગે પાછી થાય એ લેટ ગો થાય, આમાં નહીં. આના ઉપર જ તમારે નિર્ભર રહેવું પડે બરાબર. ને એમાં સુખ દુઃખ આવે તો સહન બી કરવા પડે, એમાં ચાલે નહીં. કારણ કે જેવો માલ એવો થોડોક માર તો ખાવો જ પડે તો જ પ્રાપ્તિ, અને તો જ પ્રાપ્તિનો હવાજ. પ્રાપ્તિ મળ્યા પછી પાછો એમાં હવાદ આવવો જોઈએ ને, નહીં તો એને હવાદ ના આવે. લોક ચૂંટી ખાય. શું કરીને તમે આયા છો ભાઈ એમ કે તરત જાણનારો. રાજા મૃગયા કરવાના માટે ગયા, એવી તરસા લાગી. અને એક ખેડૂત છે તે હળ આંકે, એને એમ કે આ હળ આંકે છે ને એની પાસે પાણી છે. ઓલા બિચારાને ખબર નહીં આ રાજા હશે, કોણ જાણે. એને નક્કી કર્યું કે આવડો ઘોડો લઈને મારા તરફ આવે છે, ઉનાળો છે, પાણી જ માગશે એવડું, હાલવું જ નથી. લ્યો, આને આ નિર્ણય કર્યો, ઓલે નિર્ણય કર્યો. આ રાજાએ શું કહ્યું? જો અત્યારે ઠંડુ પાણી પાય તો મારે એને અમુક ઉત્પન્ન વાળું ગામ બક્ષીસ આલવું. આ કે જો પાણી પીવાની કોશિશ કરે તો ભંભલી ફોડી નાખવું, પણ એને પાણી આપવું નહીં. અરે હાલી નીકળે રખડતા ટીચાતા આગા પાછા નવરા. તાપ કે મારું કામ, મગજ એનું ગરમ. ઓલા નજીક આયા, પટેલ પાણી છે કે આઈશાનું પાણી? ના ના એવું ને, મને બહુ તરસ્યા. અરે તને તરસ્યા લાગી તો હું કઈ ભરવા જાઉં? ઘોડો છે ને મારી મૂકને. એને એમ કે પટેલ ગરમ હોય બિચારો, હવે એને હોય બને એટલે એની બેચે ઘોડા ઉપરથી ઉતરીને ઓલે જ્યાં પાણીની ભંભલી મૂકેલી એના હાથમાં લઈ પીવાની કોશિશ કરી. એટલે બળદને ઓલો હાંકવાનો એની પાસે જે લાકડીનો દંડો ને એમાં લોખંડનો એટલો ખરપ્યો કે એના કાઠિયાવાડમાં ઉપાડીને મારી પાણી પીતા પહેલા ભંભલી ઉપર બધું પાણી નીચે થયો. આ તો ઘોડા પર બેસીને રાજમાં ગયો, જાણી લીધું પટેલ અહીં રહે છે કે આ સ્થળ ને એવું બધું. પાણી પીધું, બેઠો, વિચાર કર્યો કે પટેલે એનું ધાર્યું કર્યું, ભંભલીને ફોડી નુકસાન વેઠીને પણ એણે એનું ધાર્યું કર્યું, એનો સંકલ્પ સિદ્ધ કર્યો. એને મેં સંકલ્પ કર્યો છે એને ગામ આલું એટલે આપણે આપી દેવું. ત્યાંથી માણસ આવ્યો, રાજા બોલાવે છે, દરબાર ભરાયો, સરસ બેસાડ્યા. દીવાનો બહુ હોશિયાર હોય, રાજાઓ તો ગમે તેમ હોય પણ દીવાનો બહુ હોશિયાર હોય. એટલે રાજાએ હુકમ કર્યો કે આ ભાઈને એક ગામ મેં સંકલ્પ કર્યો છે, ફલાણું ગામ, દીવાનને કે છે આપી દો, એનો દસ્તાવેજ હું સહી કરી આપું. હા મહારાજા આપી દઈએ, પણ આપણે દરેક દસ્તાવેજમાં મહારાજા લખીએ છીએ કોણે શું કામ કર્યું અને એના બદલમાં આપણે એને શું આપીએ છીએ એને બધું વિગત લખવી પડે. એટલે પટેલે શું કઈ કર્યું આપ કહો એટલે લખી નાખું. એટલે
રાજા કે હું મૃગ્યા કરવા ગયો હતો, બહુ તરસ્યા લાગી. પટેલ ખેતરમાં કામ કરતા હતા. મને એમ થયું કે પટેલ પાણી પાય તો આ ઉત્પન્ન વાળું ગામ એને આપવું. મેં સંકલ્પ કર્યો. પટેલે હામાં એવો સંકલ્પ કર્યો કે આ માણસ પાણી પીવા આવે છે ને પાણી પાવું ને પાણી પાવાની કોશિશ કરે પીવાની તો ભંભલી ફોડી નાખવી. એ બદલ બહાદુરીપૂર્વક આ ગામ આપવામાં આવે છે. લખાણ કર્યું, સહી કરી, લેખ આપ્યો, જાઓ પટેલ હવે તમારે ખેડવાનું મટી ગયું અને મજા કરો. દિવાન બહુ હોશિયાર કે પટેલ તમારે આપણે અહીંયા છે ને અઠવાડિયે દરબાર ભરાય છે, એમાં પધારવું. અને જેને જેને તરવારો ચલાવી, જેને રાજાએ રાજી થઈને બક્ષિસ કામો આપ્યા, બીજું ત્રીજું આપ્યા, એનું પાછું અહીં દસ્તાવેજોનું વાંચન થાય છે. એટલે આપણે આવું દિવાનને શું કે આ મફતિયો મારે પડાઈ ગયો પાછું લઈ લેવાનું. એટલે જ્યાં બધાના દસ્તાવેજો વંચાય એટલે બધા આગળ બેઠા હોય, તરવારોને ખુરશીને છાતી નાખીને, કારણ કે તરવારો ચલાવી હોય, મદદો કરી હોય રાજાઓને, એ બધાના દસ્તાવેજો વચ્ચે આ ગામ એમને સમર્પણ, આ જમીન એમને સમર્પણ કરી રાજાએ, આ બહાદુરીપૂર્વક. અને આનો જ્યાં વહીવંચો આવે એટલે લોકો કે પટેલ અરે પાણી પીવું નહીં, આવું આવો તેવો, 10 જણા ચૂંટી ખાય, નીચું સભામાં ગાલીને બેહવું પડે. એટલે 1 2 3 સભા તો એટેન્ડ કરી પછી નાખ્યા દસ્તાવેજ પાછો. બહાર નહીં જોતું ભાઈ તારું ગામ, જા આવું થઈને ઉભું રે. એટલે થોડું કરવું પડે. ભગવાન તો પરિપૂર્ણ કરી જ દેવાના છે, પણ સાધારણ કોશિશ જો આપણે કરી હોય પાલન કરવાની તો સારું. કોઈ પૂછે અડખે પડખે મૂકતો તો કહેવાય ભાઈ દરરોજ 100 માળા ફેરવતો હતો, 50 ફેરવતો હતો, પુણ્યમાં ભરી છે, સમયો ચૂક્યો નથી, આવક પ્રમાણે ભગવાનના 10મો 20મો ભાગ જે તે કંઈ બધું કરતો હતો, મારી પ્રમાણે સંતોને રસોઈ પાણી આમ તેમ ટાઈમે પારાયણ પૂજા પાઠ એવું મેં કર્યું છે થોડું થોડું. એટલે ઓલા કે નાના કર્યું હતા તો સારો, એ દયાળુ હોય. પણ હાવ પૂરી સલેટ હોય, બે બાજુ જોવે ને એક અક્ષર ના હોય, એટલે ઓલા મુક્તો કહેતા ત્યાં કર્યું શું તારે, એમ ત્યાં શું કર્યું જીવન દરમિયાન? કંઈ કર્યું નહીં. ભગવાન તો લાયા, એ વાત બરાબર છે. એટલા માટે અહીંયા ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત જનો ઉપર અઢળક ઢળ્યા છે. સંતોને તર્પણ કરાવ્યા, પૂજન કર્યા, એના પૂજન સ્વીકાર્યા, એના મહિમા ગાયા, એની સાથે સાથે ધર્મનું સ્પષ્ટીકરણ કર્યું, એની સાથે સાથે સંતોને આજ્ઞા કરી આટલું તમારે પાળવાનું, કરવાનું, આપતકાળમાં છોડવાનું નહીં. હરિભક્તોને કહ્યું તમારે આ સ્થિતિએ રહેવાનું, સ્ત્રીઓને કહ્યું તમારે આ રીતે રહેવાનું. સારા એ ધર્મોનું શિક્ષણ દિન પ્રતિદિન, કારણ કે મેન તો એ છે જમાડવા, રાખવા, ઉત્સવ કરવો. એનું મેન શું તો કે એનામાં દેવપણું લાવવાનું. કારણ કે માણસ તો પશુ જ છે, જન્મ્યો એટલે પશુ, ધર્મ પાલન ના કરે એટલે પશુ, ભગવાનનો ભગત ન હોય એટલે એને પશુ સમાન શાસ્ત્રમાં લખ્યો છે. શિંગડા પૂછડા વગરનો પશુ તુલસીદાસે લખ્યો. એટલે એમાં એક એક વસ્તુ દાખલ કરવાના માટે, એટલા માટે શિક્ષાપત્રીની અંદર પહેલા આપણને માણસ બનાવ્યા. ક્યાં થૂકવું, ક્યાં નહીં, કોઈને યારે બોલવું, હિંસા નહીં કરવી, કોઈને મારવાની, ચોરી લેવું નહીં. જો તારે કે પહેલા કરતા હતા ત્યારે લખ્યું ને, હે ગમે ત્યાં જીવની પ્રકૃતિ એવી. આ તો મોટું મંદિર છે એટલે ખબર ના પડે, પણ હરિમંદિરની અંદર તમે જાઓ ને એટલે એ હરિમંદિરના બાણામાં અડધો કલાક કોકની હારે ગપ્પા મારે અને હરિમંદિરની અંદર દાખલ થાય અને સહેજ અંદર આવ્યા પછી તાર તું બાણામાં મૂવો તો થૂકીને આવે ને એમ, અને પછી પેશાબ ખાળ્યો હોદે, અને એવો પેશાબ એનો તેજાબ જેવો ગંધાય કે એને પછી તમે જુઓ તો અમારે 3 વખત ધોવા પડે જ્યારે રહીએ ત્યારે. અને એમાં તમે કારણ કે રિટાયર્ડ હોય એ બહુધા અમારી પાસે આવે, જાઓ સ્વામી આવ્યા છે એટલે ઘરવાળા નિરાશ. એને એવી કૂટે એમ ભાઈ 2 કરીને તું બહાર આવે તો તને વાંધો શું છે, પણ ત્યાં જ કરવાનો. આવી જીવની ખરાબ પ્રકૃતિ છે. એટલે ભગવાન શ્રી હરિ પશુમાંથી માણસ બનાવે. શિક્ષાપત્રી વાંચો, માણસ પછી દેવકોટીમાં મૂક્યા છે. તમે જુઓ, તમારા સીધા તમારા જે પોતપોતાના ધર્મ પછી લાગુ પડે. પહેલા સાધારણ ધર્મ આવશે, સાધારણ, અને પછી મુક્ત સ્થિતિમાં મૂક્યા છે. જુઓ તમે શિક્ષાપત્રી વાંચજો, જેમ જેમ આગળ ગતિ કરો ને એમ એમ ખ્યાલ આવે, નહીં તો સંતને સેવવા પડે. સુરતમુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મુક્તાન સ્વામી જેવા સંત
ભગવાનના સ્વરૂપને જોઈને જીવનની સફળતા, પરિપૂર્ણતા, કોઈ પ્રકારની ન્યૂનતા નહીં. સારા એ સંતોને અજ્ઞાનીઓએ આપેલા દુઃખો વિસરી ગયા. સુખ 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 ને સુખ. સદાય મહારાજની સાથે આવું રહેવાનું હોય તો કેવું સારું, કેવા દર્શન. અને જ્યારે જ્યારે મહારાજ આજ્ઞા કરે છે ધર્મના વિસ્તારને માટે, ત્યારે મહારાજ પાસે પહેલું માગે, મહારાજ આપના દર્શનનું અમારે શું? મહારાજ કે જ્યારે ચાહશો ત્યારે દર્શન આપીશ, પણ તમે જાઓ. તમે નહીં જાઓ ને અમારી સાથે પરશો તો આપણે જે ધારેલું કામ સિદ્ધ નહીં થાય. કાં તો મહારાજ મૂર્તિ આપે, આમાં હું બોલીશ, તમારું સર્વ પ્રકારે રક્ષણ કરી, મારા ભેટે પદાર્થ પ્રસાદીના આપે અને આશ્વાસન ધૈર્યતા આપીને રવાના કરે. આ પ્રમાણે ભક્તજનોની પ્રાર્થનાથી મહારાજ અહીંયા પુષ્પદોલો ઉત્સવ કર્યો. નરનારાયણ દેવનું સોળચોપતારથી પૂજન કરીને નરનારાયણ દેવના સારા એ જન્મ કર્મનું મહારાજે વિશદ વર્ણન કર્યું. રંગના કુંડો ભરાવીને મહારાજે સંત અને હરિભક્તોની જુદી જુદી પંક્તિઓ કરીને મહારાજ અહીં રંગે રમ્યા છે અને જોડીઓ બાંધી છે મહારાજે. મહારાજ અને મુકુંદ બ્રહ્મચારીની જોડ થઈ છે. સારા એનું વિશદ વર્ણન છે. રંગ ક્રીડા કરી, દેવતાઓ રંગ ક્રીડાના દર્શનને માટે આવ્યા. મહારાજે બાંધેલું બધું છોડાવી નાખ્યું, દેવતાઓની પંક્તિઓ ઉપર છાંયડો કરશે. રંગ ક્રીડા મહારાજે કરી છે. હજારો મણ રંગના કુંડો ભરાઈને ચારે બાજુ રંગની નદીઓ ચાલી અને ત્યાર પછી મહારાજ ગોપી તળાવમાં સ્નાન કરવા ગયા છે. આ પવિત્ર રજ રંગવાળી જે કંઈ એનો તિલક કરશે, માથે ચડાવશે, ભગવાનની ગોપી તળાવનો બહુ મહિમા, ભગવાન રાજી થશે. જ્ઞાનબાગની અંદર કઈ અસંખ્યાત ભગવાન લીલાઓ કરીશ. ભક્તજનોએ કહ્યું, મહારાજ તમારે અહીંયા એકાદશી પર્યંત રહેવાનું છે. શ્રીજી મહારાજ ચૈત્ર સુધી એકાદશી પર્યંત અહીંયા નિવાસ કરીને રહે છે. ભક્તજનોની પ્રાર્થનાથી અને રાજા સુંદરબગી, તખોબગી, આ બધા જોબનબગી પટેલો બધા જ મહારાજની સેવા મહારાજ માગે એટલે હાજર. શ્રીજી મહારાજે મંદિર થયા પછી જે જે માગ્યું તે આપ્યું. જેમ દાદા ખાચરને કહ્યું ગોપીનાથજી દેવ પધરાવ્યા હતા, કે છે હવે ગોપીનાથજી દેવ પધરાયા છે, હવે એમને થાળ માટે બોલો મહારાજ. તો કે ભક્તિ બાગ 2 વીઘાનો છે, આપી દો. તો કે સારું મહારાજ, એમને દસ્તાવેજ કરી દો. દસ્તાવેજ કરી દીધો. મુક્તાન સ્વામીને ખબર પડી. મહારાજને મુક્તાન સ્વામી કહે છે કે એના ઢોરા ક્યાં ચડશે, તમે લખાય કરો છો એમ. એને તો કશું રહેતું નથી. એટલે રેલના પાટાની 2 બાજુ જમીન મહારાજે કાઢી આપી કે આ એમને આપો, એટલે એમના ઢોરાને બીજું ત્રીજું ચરે. નંદ સંતો કેટલો ખ્યાલ રાખતા હતા. એના ઢોરા કઈ ચરશે, એમાંથી પટ્ટો કાઢી આપ્યો. એટલે જે કહો તે અહીંયા કઈ જમીનો ભક્તોએ સમર્પણ કરી છે મહારાજને. સારા એ ભાવ જ્યારે મહારાજ જોવે છે ને, ત્યારે જ મહારાજ સ્થિર થાય છે. બહુ દિવસો સુધી વ્રતપુરીની અંદર મહારાજ નિવાસ કરીને પોતાના ભક્તજનોને અને પોતાનો જન્મોત્સવ વ્રતપુરીમાં ઉજવે છે. ભક્તજનો ચૈત્ર સુધીનો ભારે ધામધૂમથી ઉત્સવ કર્યો છે. સારા એ ભક્તજનોને અક્ષરાત પરત પર આ મૂળ સ્વરૂપ પરમાત્માનું છે એની દિવ્ય પ્રતીતિ કરી છે. હિંડોળા બાંધ્યા છે. મહારાજે જોબનપગીની ઈચ્છાથી 12 સ્વરૂપે દર્શન આપ્યા છે. મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી આદિ નંદ સંતોએ હિંડોળાની રચનાઓ કરીને જોબનપગી આદિ ભક્તોની પ્રાર્થનાથી મહારાજ સ્વયં હિંડોળામાં બિરાજ્યા છે. અને સારા એ ભક્તજનો લાવેલા જે ઉપચારો એને મહારાજે સ્વીકાર્યા છે. મુગટ ધારણ કર્યો છે અને ત્યાર પછી નિરાજન આરતી કરી છે. આપણી આરતી ને એ તો 20 મિનિટ સુધી આરતી ચાલે. આરતીમાં તલ્લીન થઈ જાય, લાંબે રાગે આરતી. આપણી આરતી 1.25 મિનિટ. જો કોઈ રોગ શરીરમાં ન હોય, દૂટ મૂકો તો એ છેલ્લી કડી પકડાય, નહીં તો રામકૃષ્ણ ગોવિંદ દિવેટ બળી ગઈ અને ધોવાડા હાથમાં આવે. કેમ કે વીજળીને જબકારા મોતી પરોવાનું લખ્યું છે. આરતી એટલી ઝડપી, કારણ કે આપણે ભાવ સહિત કશું કરવું નથી, પામવું છે. એટલે શ્રીજી મહારાજ વખતે નિરાજન થાય
1000 દિવેટની આરતીથી મહારાજની એક વખત આરતી કરી શકો. આરતી થાય સારા ભક્તોને દર્શન થાય, એટલું સ્ટેજ નક્કી થાય એ પ્રમાણની આરતી થાય. આરતીમાં બધા ડોલે, સ્ત્રી પુરુષ, ભગવાનના ભગત, બ્રહ્મ સ્થિતિને પામેલો હોય કે નાનો બાળક હોય, આરતીમાં બધા ડોલે. એટલે શ્રીજી મહારાજે અક્ષરધામ અહીંયા ખડું કર્યું. એવા વ્રતપુરીની અંદર મહારાજ એકાદશી પર્યંત નાનાવિધ પ્રકારના ઉત્સવો કરીને ભક્તજનો દેશાંતરોમાંથી આવેલા ભક્તજનોને તૃપ્ત કરીને એની સેવાઓને અંગીકાર કરીને અહીંના ભક્તજનોને કહ્યું, બોલો હવે આપની ઈચ્છા એકાદશી પર્યંત હતી. મહારાજ કે અમે રહ્યા. હવે ગઢપુરવાસી ત્યાં ઊંચા નીચા થાય છે, ગઢપુરવાસી અમારી સાથે આવ્યા છે, દરરોજ અમારી પ્રાર્થના કરે છે, તો જઈએ. ભક્તજનોએ મહારાજને કહ્યું છે, મહારાજ જાઓ, એ પધારો, એ વાત બરાબર છે, ફરીથી પાછા અમે જ્યારે ઈચ્છા કરીએ ત્યારે અમારે ત્યાં ઉત્સવ કરવાના માટે કોલ આપો. મહારાજે કોલ આપ્યો છે અને ત્યાર પછી ચૈત્ર સુધી એકાદશી પછી મહારાજ વડતાલથી ગઢપુર જવાના માટે રવાના થયા છે. અહીંયા ત્રીજા પ્રકારની આપણે સમાપ્તિ કરીએ છીએ. બોલો સહજાન સ્વામી મહારાજ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ